ભરૂચ જિલ્લાના શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા ભરૂચ જિલ્લા એસપીજી પારિવારિક સ્નેહ મિલન સંમેલનનું આયોજન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ પાર્કિંગ હોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા એસપીજી સભ્યોના સ્નેહ મિલન કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉપરાંત અતિથિ વિશેષ પદે બાબુભાઈ સુતરિયા ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ, વિરાંગભાઈ પટેલ અધ્યક્ષ મધ્ય ગુજરાત ઝોન, કલ્પેશભાઈ રાંક અધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોન, મનીષભાઈ પટેલ અધ્યક્ષ ભરૂચ જિલ્લો તેમજ મોહનભાઈ પટેલ અધ્યક્ષ દક્ષિણ ગુજરાત ઝોન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલન સંમેલનમાં એસપીજી સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવા સાથે સમાજના આર્થિક રીતે નબળા પરિવારજનોને મદદ પૂરી પાડવા તેમજ ભાગીને લગ્ન કરતી કન્યાઓ માટે સરકાર દ્વારા મા બાપની સંમતિનો કાયદો લાવવામાં આવે તે અંગે સરકારમાં રજૂઆત માટેનો નિર્ણય કરાયો હતો। શ્રી સરદાર પટેલ સેવાદળ ભરૂચ જિલ્લાના હજારો પરિવારજનો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એવો હતો કે પાટીદાર સમાજમાં મજબૂત સંગઠન ભરૂચ જિલ્લાની અંદર અને પાટીદાર જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તો એ લગ્ન નોંધણીની અંદર સુધારો કરવામાં આવે અને સરકાર સામેની જે અમારી લડાઈ છે છેલ્લા 3 વર્ષથી એ લડાઈની અંદર સરકાર વહેલામાં વહેલી તકે એવો કાયદો બનાવે કે કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ ધર્મની દીકરી મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે તો એ કાયદો મજબૂત હોવો જોઈએ। તો આ કાયદાનો સુધારો કરવા માટે આજે પાટીદારો ભેગા થયા છે અને એસપીજી સંગઠનમાં 1200 રૂપિયાની લાઈફ ટાઈમ મેમ્બરશિપ દ્વારા જે પણ પાટીદાર પરિવાર ભરૂચ જિલ્લાની અંદર આર્થિક રીતે નબળા હોય એમને લાખો રૂપિયાની મદદ કરવા માટે આજે ગામ ગામ અને શહેરમાં દરેક પરિવાર સુધી પહોંચવા માટે આજે મોટી સંખ્યાની અંદર એસપીજી ભરૂચ દ્વારા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત છે। જય સરદાર, જય હિન્દ। तुम आगे बढ़ो, हम